સેન્સ પ્રક્રિયા 68 ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને 68 ઉમેદવારોને અમે વ્યક્તિગત સાંભળ્યા છે. મને આપને જણાવતા આનંદ થાય છે કે 68 ઉમેદવારોનો એક કોમન એક અવાજ હતો કે તમામને અમે વ્યક્તિગત સાંભળ્યા છે અને વ્યક્તિગત મેં અમને છેલ્લે કહ્યું કે ભાઈ અમારી ટિકિટ પાર્ટી નક્કી કરીને આપ્યો તો ઠીક છે, બાકી પાર્ટી જેને બી ટિકિટ આપશે અને અમે તન મન ધનથી જીતાડીશું. આવો એક કોમન અવાજ અમારા બધા જ કાર્યકર્તાઓ જે અહીંયા ઈચ્છા વ્યક્ત કરી છે એમનો બધાનો હતો. એજ્યુકેશનને કોઈ મહત્વ આપવામાં આવશે? ચોક્કસ. એજ્યુકેશન બધું પાર્ટી બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને પસંદગી કરશે અને એ વિષય પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડનો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ગઢ કહેવાય છે. આજે ઉમેદવાર પસંદગી થશે તો એમાં એનો ઝુકાવ રહેશે ખરો? હા, એમને પણ પાર્ટી એમના સૂચનો અથવા તો એમને પણ સાંભળશે અને પાર્ટી યોગ્ય નિર્ણય કરશે. તો સ્વાભાવિક છે.